બિનજરૂરી અને સતત હોર્ન વગાડીને અન્ય વાહન ચાલકો તથા રાહદારીઓને માનસિક ત્રાસ આપનારા વાહન ચાલકો હવે સાવધાન થઈ જજો, કારણ કે સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં પ્રથમ વખત બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા લોકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ કાયદેસરના પગલાં ભરવાનો નિર્ણય લીધો છે। આમ ટ્રાફિકના અન્ય નિયમ ભંગની જેમ જ હવે બિનજરૂરી હોર્ન વગાડનાર વાહન ચાલકોને પણ 500 થી લઈ 1000 સુધીનો દંડ થઈ શકે છે। આ સમગ્ર મામલે ટ્રાફિક શાખાના એસીપી SR ટંડેલે જણાવ્યું હતું કે સુરતમાં લોકો જાણતા અજાણતા બિનજરૂરી હોર્ન વગાડે છે, જેના કારણે સિગ્નલ પર ઉભેલા અન્ય વાહન ચાલકો પરેશાન થાય છે। ખાસ કરીને જ્યારે ગાડીઓ સ્ટોપ લાઇન પર ઊભી હોય અને સિગ્નલ ચાલુ થવામાં સમય હોય તેમ છતાં પાછળના વાહન ચાલકો સતત હોર્ન વગાડતા હોય છે, ત્યારે હાલ ટ્રાફિક પોલીસ જાગૃતિ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે ખાસ સૂચના કરેલી કે બિનજરૂરી જે સ્ટોપ લાઇનનો ભંગ કરે છે, સિગ્નલ પર ઊભા નથી રહેતા, તેમજ સિગ્નલ પર આવીને વારંવાર હોર્ન વગાડતા હોય છે અથવા તો એવો એની પાસે હોર્ન હોય છે કે જેનાથી મોટા પ્રમાણમાં નોઇઝ પોલ્યુશન થાય છે, અને અટકાવવા માટે હાલ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓની ખાસ સૂચનાથી અમે આ ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ અને લોકોને અવોઇડ કરી રહ્યા છીએ કે બિનજરૂરી હોર્ન નહીં વગાડો અને નોઇઝ પોલ્યુશન ન કરો, અને જો આવું વારંવાર જો ચેતવણી આપવા છતાં પણ થશે તો MV એક્ટની જોગવાઈમાં 190(2) મુજબ પણ આના પર શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે।